આ એવું ટ્રેક્ટર છે કે જે છે ને પેટ્રોલ ઉપર હાલે. ભાઈ સેન્સર વાળું ટ્રેક્ટર તમને લોકોને કેટલું મગજમાં બેહે. આ ભાઈ અહીંયા જાન નીકળે છે. હવે આની એન્જિન જોઈને મને કોન્ફિડન્સ નથી આવ્યો. કેકડા જેવું યંત્ર તમને દેખાતું હોય ને એટલું ઊંચું છે. ચાલો ભાઈ હવે તમને સ્પેશિયલ પ્રકારનો ડેડકો દેખાડું. ડેડકો એવો કે જેનો કલર આખો અલગ છે. ડીઝલ પેટ્રોલ વાળા ટ્રેક્ટર ની તો વાતો બહુ જાજી થઈ ગઈ. તમે જરીક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર દેખાડી જમીનને ભાઈ હતી નથી કરી નાખે એવી વસ્તુ છે. સનેડો સનેડો લાલ સનેડો. કિંમતની વાત કરું ને 3,60,000 2.5 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. તમે ચાઇનીઝ વિડીયોમાં જોઈએ છે એવી તમને હોયને બતાવો. રામ રામ ડેર અને કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને આજે તમારો ભાઈ ક્યાં આવી ગયો તમને બધાને ખબર છે. આજે આવી ગયો મુંબઈ મહારાષ્ટ્ર પુણેમાં કે જ્યાં સૌથી મોટામાં મોટો એગ્રીકલ્ચર એક્ઝિબિશન થાય છે. એટલે કે ભારતનો સૌથી મોટામાં મોટો ભાઈ એગ્રી શો આની અંદર થાય છે. આની પહેલાં આપણે ક્યાં કહેતા ગાંધીનગર એક્ઝિબિશન કે જે ગુજરાતનું મોટો એક્ઝિબિશન થાય છે. પણ ભારતના મોટામાં મોટા એક્ઝિબિશનની અંદર શું હોઈ શકે? આમાં ખેતીને લગતી નવી ટેકનોલોજી શું હોઈ શકે? ખેતીને લગતા નવા સાધન સામગ્રી શું હોઈ શકે? ટ્રેક્ટરમાં કંઈ નવું આવ્યું છે? ઇલેક્ટ્રિક ટ્રેક્ટર આવ્યા છે? બધું ભાઈ આપણે અંદર જાઉં નવું હું છે તમને બધું દેખાડવાના હોઉં. અત્યારે ભાઈ જો આપણે ગેટ આગળ ઊભા હે કિસાન શો કરીને ભાઈ આનું નામ છે. અંદર જતા બહુ એટલે બહુ મોટું ડોમ છે. આ વિડીયોમાં ભાઈ આપણે મોસ્ટ ઓફ બધા સ્ટોલ કવર કરવાના છે. સ્પેસિફિક કોઈ મશીનનો આપણે વિડીયો એ નેક્સ્ટ વિડીયોની અંદર આવે એટલે ચેનલ જરીક સબસ્ક્રાઇબ કરી રાખજો. અહીંથી ભાઈ એન્ટ્રી થાય ને ઘણા બધા પ્રકારના ડોમ જડી જાય. જે ઉપર જો કિસાન લખ્યું હોય કિસાન એગ્રી શો ભાઈ આ શોનું નામ છે. તમે જોઈ શકો સ્ટાર્ટિંગમાં જ ભાઈ મહેન્દ્રાનું છે. કારણ કે મહેન્દ્રા કંપની જેવી છે કે જે સ્ટાર્ટિંગના છે ને પૈસા દઈ શકે એમ છે. વર્ચસ્વ ભાઈ એનું આવડું છે ને એટલે અહીંયા મહિન્દ્રાની બધી આઈટમો હોય. ઓલમોસ્ટ ટ્રેક્ટર તો બધા તમે બધા જોયા છે. જે કોમન વસ્તુ એને આપણે ઓછું કવર કરવાનો પ્રયત્ન કરીએ. જેમ કે મહિન્દ્રાના બધા ટ્રેક્ટરો છે યુવા નોવા અર્જુન એ તમે બધા જોયા જ છે. તો જેમ બને આપણે ઓછા કવર કરવાનો પ્રયત્ન કરીએ. નવી ટેકનોલોજી વાળા છે ને એ આપણે વધારે છે ને કવર કરવાનો પ્રયત્ન કરીએ. ખેડૂત ભાઈ વિડીયોમાં આગળ વધીને વિશે હું તમને એક વેબસાઇટ વિશે જણાવવા માંગુ છું. જો તમારે નવું ટ્રેક્ટર લેવું હોય કે તમારું જૂનું ટ્રેક્ટર દેવું હોય કાં તો તમારે જૂનું ટ્રેક્ટર ક્યાંકથી લેવું હોય તો તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો. ટ્રેક્ટર કારવાન ઉપર જઈ શકો છો. અહીંયા ભાઈ તમને નવા ટ્રેક્ટર જૂના ટ્રેક્ટર બધું જડી જાય. તમારું ટ્રેક્ટર લિસ્ટ કરાવવું હોય વેચવું હોય તો એ તમે વેચી શકો. ખેતીવાડીને લગતા ભાઈ કોઈ પણ સાધન તમારે ત્યાં લેવા વેચવા હોય તો એ તમે કરી શકીએ. ટૂંકમાં ભાઈ ફાર્મિંગનું એક ભાઈ ઓનલાઈન હબ છે. તો ભાઈને વિઝિટ કરી દેજો. આ ઉપરાંત તમારે નવા જૂના ટ્રેક્ટર ઉપર લોન ના થતી હોય ને તો લોને કરાવી દે. એટલે મસ્ટ વિઝિટ કરજો. કમેન્ટની અંદર પિન કરી દો અને ડિસ્ક્રિપ્શનની અંદર ભાઈ લિંક મેં મૂકી દીધી વેબસાઇટની. તો જરીક જોતા આવો અને હવે મેઇન વિડીયો ચાલુ કરી. મહેન્દ્ર વાળા ભાઈ જાય બોલેરો પિકઅપે પોતાને રાખી દીધો છે. કારણ કે એ બધા ધીરે ધીરે ખેતીમાં ઉપયોગ કરે. તમને બધાને ખબર છે ખેતીમાં બધી જગ્યાએ હાલે એવી વસ્તુ છે. હવે આવી ગયા કિર્લોસ્કરમાં. કિર્લોસ્કર જેને ના ખબર હોય બહુ મોટી કંપની છે. ખાસ કરીને એન્જિન બનાવવામાં આટલી ફેમસ છે ને કે વાત પૂછોમાં. ધીરે ધીરે ભાઈ પાવર ટીલરમાં છે ને પોતાના પગ જમાવે છે. તો પાવર ટીલર પાવર વીડર એવી વસ્તુ તમને વધારે જોવા મળી છે. આના આ કિર્લોસ્કરના જે એન્જિન આવે ને એન્જિન સૌથી વધારે પાવરફુલ કહેવાય ને સક્સેસ એન્જિન કહેવાય છે. કારણ કે આના એન્જિનમાં ઘડીકમાં મેન્ટેનન્સ આવતું નથી. કિર્લોસ્કરના ખાસ તમે આ પાવર ટીલર વધારે જોયા દેખાય. MT12 ને એ વધારે જોયા. આ ઉપરાંત ભાઈ ને ઝીણકા બચલાય આવે છે. જેમ કે આ બધા દેખાય આ બધા પેટ્રોલ એન્જિનથી હાલવા વાળા છે. જો આ બધા દેખાય પણ જેને કડક માટી હોય એના માટે કંઈ કામના નથી. જે પોચી માટી હોય ને સ્પેશિયલ એના માટે જ કામના છે. રેડી આગળ જરીક જોતા આવે સ્વરાજમાં શું છે. સ્વરાજના શોરૂમમાં ભાઈ આવી ગયા. મેં કીધું તો બધી કોમન વસ્તુ તમને નથી દેખાડતો. આ દેખાય આ 4 પૈણાવાળું ભાઈ આનું મિની ટ્રેક્ટરથી ભાઈ તમે નીચેનું મોડલ કહી શકો અને પાવર ટીલરથી ભાઈ તમે આને ઊંચું મોડલને કહી શકો. આનું નામ છે સ્વરાજ કોડ. અને ખાસ વાત આની શું ખબર તમે ટ્રેક્ટર જો ટ્રેક્ટર કેના ઉપર હાલે? ટ્રેક્ટર બધા ડીઝલ ઉપર હાલે. આ એવું ટ્રેક્ટર છે કે જે છે ને પેટ્રોલ ઉપર હાલે. પેટ્રોલ ઉપર હાલતા હોય બધા તમે પાવર ટીલર જોયા છે. પણ પાવર ટીલરમાં ભાઈ હાંકવામાં તમને બહુ જાજો થાક લાગી જાય. અહીં બેહવા માટે સ્પેશિયલ ભાઈ જો સીટ દીધી છે દેખાય. એકદમ તમે કમ્ફર્ટેબલી ભાઈ આને હાકી શકીએ. સ્વરાજ કોડ આનો આપણે સ્પેસિફિક વિડીયો આપણે કિંગ ફાર્મિંગ નામની યુટ્યુબ ચેનલમાં જ બનાવ્યો છે. પણ એ હિન્દી ભાષામાં છે. એ જરીક જોતા આવજો કંઈ વાંધો નહીં. આ કોડ છે ભાઈ દેખાય. આમાં પીટીઓ ને બધું આવે. હાઈ લો પેટ્રોલ એન્જિન હવે હોન્ડાનું પેટ્રોલ એન્જિન વાપર્યું આમાં. અને તમને કિંમતની વાત કરું તો ભાઈ 2,40,000 રૂપિયાની કિંમત છે. ટ્રેક્ટર ભેગું તમને બીજું શું જડે તમને ખબર છે? આ દેખાય ફોરવર્ડ રિવર્સ રોટાવેટર છે ને આ તમને ભેગું જડે છે. એટલે ભાઈ તમે ટ્રેક્ટર લેવું તો છે ને ભેગું રોટાવેટર કાં તો પછી કલ્ટી લેવું જોઈએ. ઉમનામાની કિંમત છે ભાઈ 2 લાખ રૂપિયા. ભાઈ વર્થ ઇટ કે નથી? 2 લાખમાં પોહાય કે ના પોહાય? કમેન્ટ કરી નાખજો ભાઈ. સોનાલિકાનો ભાઈ અહીંયા છે ને થોડીક વારની અંદર જ ભાઈ સોનાલિકાનું કોઈક નવું ટ્રેક્ટર લોન્ચ થવાનું છે. તો એ ભાઈ આપણે જોવું આજના દીમાં થઈ જાય તો એ આપણે કવર કરીએ. બાકી અહીંયા બધા સોનાલિકાના ટ્રેક્ટર છે. આ બધા આ દેખાય ને આ બધા ઓલા નોર્મલ પંપ વાળા છે. ઇનલાઇન પંપ દેખાય તમને? આ બધા ઇનલાઇન પંપ આવે જો અહીંયા. પણ CRDI પંપ તમારે જોતો હોય કોમન રેલ ડિસ્ટ્રીબ્યુશન ઇન્જેક્શન સિસ્ટમ. અને હાવ સરળ ભાષામાં તમને કહું ને તો સેન્સરવાળું ટ્રેક્ટર. કાંઈ બધી જગ્યાએ તમને જો આ વાયરિંગ ને એવું બધું દેખાય. આ બધું સેન્સરવાળું છે. ભાઈ સેન્સરવાળું ટ્રેક્ટર તમને લોકોને કેટલું મગજમાં બેસે છે. નો ડાઉટ આમાં ટેકનોલોજી છે. ટેકનોલોજી તો કંઈ એવું બધું કંઈ મને ખાસ લાગતું નથી. મથલ તો એ ઉનાજીમાં જ ચાલુ થાય છે ને ઉનાજીમાં જ બંધ થાય છે. સેન્સરવાળું તમને કેટલું મગજમાં બેસે એ મને ખાસ કોમેન્ટ કરી દેજો. ખેડૂત માણસને મને નથી લાગતું બહુ વધારે મગજમાં બેસવું જોઈએ. કારણ કે પણ આ બધા નિયમ આપણે રાખવા પડે. કારણ કે પ્રદૂષણને છે ને કંટ્રોલ કરવા માટેનું આ બધું છે સેન્સરો નાખવા પડે.
આ ભાઈ અહીંયા જાન નીકળે છે, જાન નથી નીકળતી. આ સોનાલિકા વાળા પોતાનું નવું ટ્રેક્ટર લોન્ચ કરે તો આવી રીતના હે ને ઢોલ બોલ વગાડીને પોતાનું નવું ટ્રેક્ટર લોન્ચ કરવા માગે છે. જો દેખાય પડતા પાછળ જોઈ લ્યો. વરી એમના કહેજો ભાઈ કિના વરઘોડામાં આવ્યા તમે? પેલા બંધ મોટે લગ્ન થતા ને એવી રીતના ભાઈ બંધ મોટું ને દુલ્હનનું તમે મોટું જોઈ લીધું ને તો એ આજ લોન્ચ થઈ ગયું છે. 32 HP નું ટ્રેક્ટર હતું સોનાલિકાનું. કીધું હતું ને ભાઈ ખેતીની વાડીને લગતા બધા સાધનો છે જેમ કે જોઈ લો. આ બધા શું ઓલા કટરો, અમે તો ભાઈ આને કટરો કહે, હાર્વેસ્ટર તમે કહી શકો. અને અહીંયા આપણે દેખાણું ભાઈ આપણી દેહી કંપની રાજકોટની, તમને ખબર ના હોય તો કહી દો ભાઈ આ કેપ્ટન છે ને એ આપણી રાજકોટની છે કંપની. અને કેપ્ટન વધારે કેમાં ફેમસ છે તમને બધા ખબર છે? કલર કાઢવા ભાઈ. આના કલર હોય ભાઈ બહુ જોરદાર ના, સૌથી વધારે યુનિક કલર નીકળતા હોય ને તો કેપ્ટનના. જેમ કે હાલમાં જ લોન્ચ કર્યું છે વ્હાઇટ કલરનું, જોઈ લો એકદમ યુનિક કલર છે. રેડી એવી રીતના ને એવી રીતના બીજું હું તમને દેખાડી દઉં. બ્લેક કલર, બ્લેક કલરની શરૂઆત જ ભાઈ કેપ્ટને કરી હતી. જો આ રહી એટલે કેપ્ટનનું શોરૂમ છે આની અંદર. તો વ્હાઇટ કલરનું ટ્રેક્ટર છે. સ્પેસિફિક વિડીયો ભાઈ આજ ચેનલ ઉપર આવવાનો છે. વિવિધ પ્રકારની ભાઈ ટ્રેક્ટર કંપની ભાઈ અહીંયા આવતી છે. એમાંથી તમે એક નામ સાંભળ્યું છે યાનમાર. યાનમાર ભાઈ તમને બધાને ખબર નહીં તો આ જાપાનીઝ કંપનીનું ટ્રેક્ટર છે. અને આ લોકો એમ કહે કે આ 48 HP નું ટ્રેક્ટર છે. ભાઈ આનું તમે એન્જિન જોઉં ને તો તમને ક્યાંયથી એવું લાગી ને કે 48 HP નું છે. હું તમને આગળ બોનટ જોવા ખુલ્લું નથી ને કારણ ખોલીને દેખાડું તો આ જોઈ લે ભાઈ. આ 48 HP નું અવડું ખાને એન્જિન આવે છે. હવે આમાં 48 HP ગતનું આપણે માન્યું છે ભાઈ કે જાપાનીઝ ટેકનોલોજી છે. આની અંદર ભાઈ 16 વાલે લખ્યું છે, 16V. પણ આપણે તો ભાઈ પહેલેથી ટેવ છે નામી બથડ એન્જિન હોય ને તો આપણે મજા આવે કે ના ટ્રેક્ટર બથડ છે. હવે આની એન્જિન જોઈને મને કોન્ફિડન્સ નથી આવતો. હોય છે કે ભાઈ સારું હોય છે કે આપણે કોઈને ખરાબ નથી કરતા. મારો મંતવ્ય રજૂ કરો હું તા. જો તમે અમીર ખેડૂત હો, બહુ વીઘાવાળા અમીર ખેડૂતની વાત નથી કરતો. એનથી વધારે તમે અમીર હો, 500, 700, 1000 વીઘા હોય તો દવા છાંટવા માટેનું સ્પેશિયલ યંત્ર તમે જોઈ શકો. આ સ્પેશિયલ દવા છાંટવા માટેનું યંત્ર છે. આ દેખાય આ બધી આની અંદર નોજલ હોય, આ બધું આમ સીધી થઈ જાય. આની કોર સીધી થઈ જાય, આ ઓલી ઊની કોર સીધી થઈ જાય. જોઈ લો કેકડા જેવું યંત્ર તમને દેખાતું હોય ને એટલું ઊંચું છે. લગભગ તમે આની હાઈટ એડજસ્ટેબલ કરી શકીએ. રેડી આ મોટું દવા છાંટવાનું યંત્ર છે. કિંમતની વાત કરું ને 13 લાખ રૂપિયાનું ભાઈ આ યંત્ર આવવાનું છે. તો ભાઈ તમને પોહાય કે ના પોહાય, કે અમીર ખેડૂત નહીં ખરેખર પોહાય કે ના પોહાય મને હે ને કોમેન્ટ કરીને ખાસ કહી દેજો. 13 લાખ રૂપિયા. રેપર બાદશાહ રેપર ને પણ અહીંયા હે રીપર. જો તમને દેખાય ઘઉં કાપવા માટેનું ને એના માટેનું છે ને આ સ્પેશિયલ છે જુવાર કાપવા માટેનું. પણ આ બધા છે ને નાના સ્કેલ વાળા છે. આ બધાની કિંમતની તમને વાત કરું તો 1,30,000 રૂપિયા આની અંદર ભાઈ કિંમત લખીએ ના ઉભા રહી હોય જીરીકા જારવો. આ બધા પેટ્રોલ એન્જિનથી હાલવાવાળા મંદિર છે જોઈ લો. પણ આપણા ભારતની કંપની છે ના ધીરે ધીરે આપણી ભારતીય કંપની ધીરે ધીરે છે ને વિકાસ કરે છે. તો ભાઈ આ છે ભાઈ રીપર. ભાઈ સ્પ્રે પંપની વાત કરું ને તમને દેખાય આ પોર્ટેબલ સ્પ્રે પંપ છે. પોર્ટેબલ એટલે હું તમારે એક જગ્યાએ બીજી જગ્યાએ લઈ જાવ ને તમે લઈ જઈ શકો છો. ખાસ કરીને જે ઊંચાઈવાળી હોય ને ઊંચાઈવાળી જગ્યા ઊંચું તમારે એને છાંટવું હોય તો એના માટેનો ખાસ તમને આ બધી વસ્તુ દેખાતી હશે. આ દેખાય આ બધાનું છે ને આપણે રોપ ને એવું બધું કરવું પડતું હશે. પણ એ તમારે રોપ બોપ ના કરવાય, ડાયરેક્ટ બિયારણ ભાઈ જો આની અંદર નાખી દેવાનું. દેખાય હવાના માધ્યમથી ભાઈ હે ને આખી તમારે હે ને આખા શાકભાજીને હે ને વાવણી કરી નાખીએ. રેડી એવું યંત્ર છે. इसकी क्या कीमत है भैया? 6.5 લાખ રૂપિયા ભાઈ આની કિંમત છે. 6.5 લાખ રૂપિયામાં ભાઈ તમે આવી બધી સબ્જીની વાવણી કરી નાખો. તમારે ભાઈ ખાસામાં સમય બચી જવાનો. એક દિવસમાં ભાઈ આ 22 વીઘા ઉલારી નાખવાનું છે એટલે સમય બચી જાય હું થાય. પણ આ કિંમત આની 22 લાખ રૂપિયા છે. ખાસ મારા પશુપાલક મિત્રો માટે કે જે ભેહું ગાયોનું રાખે છે, દૂધ ભરે છે, એના માટેનું છે અહીંયા ખેતીવાડી ઉપરાંત જોઈ શકો. કેનિયા બેનિયન બધું આ દેખાય. ગાડી આખી ગાડી ભાઈ ઇલેક્ટ્રિક ગાડી છે તમને દેખાય. અને આની અંદર ભાઈ તમે 150 કિલો સુધીનો વજન ઉપાડી શક્યો. એટલે કે ભાઈ તમે 150 લીટર જેવું દૂધ હારી શક્યો પ્લસમાં એક બંધોય બેસી શક્યો. વાત કરો ને કે આની રેન્જની તો 125 કિલોમીટર ભાઈ સિંગલ ચાર્જમાં લો છે. એકવાર ચાર્જ કરવા માટે એને ભાઈ 4 થી 5 કલાક જેવું હે ને સમયગાળો જોહે ને 7 વર્ષ સુધી આને કંઈ એટલે કંઈ થવાનું નથી ભાઈ. આવી રીતના કંઈક છે. મોટરસાઇકલ ઇલેક્ટ્રિક મોટરસાઇકલની વાત કરો ને કિંમતની તો 80,000 રૂપિયા ભાઈ આની કિંમત રહેવાની છે. ચાલો ભાઈ હવે તમને સ્પેશિયલ પ્રકારનો ડેડકો દેખાડું. ડેડકો એવો કે જેનો કલર આખો અલગ છે, જેના 4 પગ જોઈ લો. દેખાય આ ડેડકા જેવું તમને દેખાય. આ ભાઈ એક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર છે તમે જોઈ શકો છો. બધી જગ્યાએ જોઈ રહ્યા એલઈડી મારી છે. હવે આ કેવા હાટું માર્યું આપણે કાંઈ ખબર નથી. જોઈ લો સ્ટેરિંગ એ નથી ભાઈ ઓટોમેટિક છે. જોઈ લો સ્ટેરિંગ વગરનું ઓટો. આનો મોટો ભાઈ તમને દેખાડું. જોઈ લો આ દેખાય આનો મોટો ભાઈ આખો ભાઈ છે ને ઇલેક્ટ્રિક છે. ડીઝલ પેટ્રોલ વાળા ટ્રેક્ટરની તો વાતો બહુ જાજી થઈ ગઈ. તમે જરીક ઇલેક્ટ્રિક ટ્રેક્ટર દેખાડી દો. પેટ્રોલ અને ડીઝલ વાળા ટ્રેક્ટર તો તમે જોયા છે પણ તમારા માટે સ્પેશિયલ મોટું ઇલેક્ટ્રિક ભાઈ તમને ટ્રેક્ટર દેખાડી દઉં. આની એચપીની વાત કરીએ તો 45 એચપીની સમકક્ષ રહેવાનું છે. 5 કલાકની અંદર ભાઈ ચાર્જિંગ થઈ જવાનું છે. ફાસ્ટ ચાર્જથી ચાર્જિંગ કર્યો તો 3 કલાક કે 2 કલાકની અંદર ચાર્જિંગ થઈ જવાનું છે. દેખાવામાં ભારે જબરું લાગી જો દેખાય આમ. આવી ભાઈ આપણું ભારતીય કંપનીનું છે. અને હાલવાની વાત કરું તો રોટાવેટરમાં 6 ફૂટનું રોટાવેટર છે તો 5 કલાક હાલવાનું છે. અને વધારે બ્લેડવાળું હોય તો 4 કલાક જેવું હાલવાનું છે. તો 4 કલાક ને 5 કલાક ભાઈ આપણે પોહાય કે ના પોહાય. ટ્રેક્ટર હે જોરદાર. જો તમને જરીક ઓવરઓલ દેખાડી દઉં જોઈ લો. દેખાય
પીટીઓના આની અંદર ભાઈ બધું છે. આ ઇલેક્ટ્રિક ટ્રેક્ટરના કિંમતની વાત કરું ને તો 16.5 લાખ રૂપિયાનું આ ટ્રેક્ટર આવવાનું છે. ઓફર આલે છે એટલે 15 લાખનું. ગુજરાત ગવર્મેન્ટ લગભગ 3-3.5 લાખની આની અંદર સબસિડી દે એટલે 12 લાખ રૂપિયાનું ભાઈ ટ્રેક્ટર આવવાનું હોય, જેમાં 5 કલાક આવવાનું હોય રોટાવેટરમાં. આમાં ભાઈ તમને આ ટાઈપના છે ને ઝીણકા મોટા સાધન તો છે ને બહુ એટલે બહુ જાજા દેખાય. જે દેખાય જેમ કે ઉપાડવાનું છે, આવા કંઈક કાપવાનું છે, એવા તો તમે જોઈ શકો. અહીંયા બહુ જાજી પ્રકારના એવા સાધન છે. આવા તો ટૂંકમાં ઝીણકી કેટેગરીના સાધન, પાવર ટીલર, પાવર વીડર એવું બહુ વધારે વિપુલ માત્રામાં દેખાડે. આ બધા ભાઈ કલર જ છે ને પીરો કરી નાખ્યો. જેમ કે આ ચાપ કટર છે, ચાપ કટર ભેગું જોઈ લો. અને આ ફિટ કરી નાખ્યું છે. આ દેખાય આલું અણી કાઢવાનું છે. અણી કાઢવાનું મારો મતલબ ધાર કાઢવાનું છે. દાંતેડા બાતડા ચાકુને ધાર કાઢવાનું તો એ તમે કાઢી શકી. જોઈ લો, બે વસ્તુ એક ભેગી કરી છે એના જેવું છે. આ રોટાવેટર તમે જોયું છે, પણ રોટાવેટરનો મોટો ભાઈ તમે કોઈ વાર જોયો છે? આ દેખાય, આ રોટાવેટરનો મોટો ભાઈ છે. રોટાવેટર જો આમ ફરે, પણ આવી રીતના આમ આમ ફરે. જો દેખાય, અને બ્લેડ તમને દેખાતી આવી રીતના આમ ફરે. રોટાવેટર ભાઈ જમીનની અંદર કેટલું જાય છે? રોટાવેટર જમીનની અંદર 3-4 ફૂટ જતું હોય, પણ આ પૂરેપૂરું 11 ફૂટ ભાઈ અંદર જાય છે. જો દેખાય, આ આખા ખાપા દેખાય ને આખા અંદર કરીને પછી એને ગોળ ગોળ ફેરે. જમીનને ભાઈ હતી નથી કરી નાખે એવી વસ્તુ છે. આ જોતા ભાઈ આના માટે તમારે ઓછામાં ઓછું 50 HP ટ્રેક્ટરની જરૂર પડી છે. આ એક યુનિક છે ને મને લાગ્યું. એના જેવું યુનિક તમને બતાવું. હાલો તમે અહીંયા ભાઈ આવો. આ મને જે થોડુંક હે ને યુનિક લાગ્યું. આ હે ભાઈ મલ્ચર. મલ્ચર એટલે તમે એમને વિચારજો ભાઈ મલ્ચિંગ પેપર બિછાવાનો એવું નથી ભાઈ. આપણે ઓલું કપા કે કંઈ વાવ્યું હોય, હેડી કે જુવાર કે કંઈક આપણે વાવ્યું હોય, આપણે કાપી નાખીએ તો હેઠે ઝીણકા કીડા ઠોંડા રહી જતા હોય ને, તો એ ઠોંડાને ભાઈ છે ને કાપવાળું મશીન છે. આ જો આ દેખાય, આ જમીનને એકદમ છે ને એક સમાન એક લેવલ કરી નાખે છે. ઉપર જે ઓલા ઠુંગા ઉઈ ગયો ને એ ઠુંગાને છે ને ભાંગીને ભૂકો કરી નાખવાનો. આનું નામ કહેવાય મલ્ચર. સનેડો 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 લાલ સનેડો. સનેડા ભાઈ બધી જગ્યાએ અહીંયા ભૂગી ગયા છે. જોયું દેખાય, અહીંયા આપણા ગુજરાતની કંપની નહીં ઘણા બધા સનેડા છે. આ એ બધા હે બહારના હે, પણ આ જે ગુજરાતવાળા જે સનેડા છે ને એ તો આખી મજા જ આખી અલગ, એની બનાવટ જ આખી અલગ છે. અહીંયા જો બધી જગ્યાએ જો સનેડા છે દેખાય. આનો કલર જોઈ લો એકદમ ભડકો ભાઈ. અહીંયા સનેડા છે, આમાં બધા મોડિફાઈ કરે, અલગ અલગ ઇમ્પ્લિમેન્ટ મૂક્યા છે. કારણ કે મહારાષ્ટ્રમાં આનો ઉપયોગ વધારે થતો એટલે એના રિલેટેડના ઇમ્પ્લિમેન્ટ વધારે છે. બાકી જોઈ લો તમે, ઘણી બધી કંપની આવી હતી ને એમાંથી ભાઈ આપણે રાજકોટની વરી પાછી અગેન તમને કંપની દેખાય શ્રીદેવ કરીને. અને આને બનાવે છે કોણ તમને બધાને જરીક દેખાડી દઉં. આ એન્જિન જોઈને તમને થોડોક આઈડિયો આવી ગયો છે ભાઈ. આ બધા છે ભાઈ ફિલ્ડ માર્શલના. એટલે ફિલ્ડ માર્શલ વાળા લોકો ભાઈ હે ને ટ્રેક્ટર બનાવવાનું ચાલુ કરી નાખ્યું. ફિલ્ડ માર્શલ તમને બધાને ખબર છે ને, બહુ જૂની કંપની છે. એન્જિનિયરનું ભાઈ એનું બહુ જાજુ નામ છે. જોઈ લો આનું. આ વિદેશી તમે ઓલી ડીસુ જોયો છે એ તમને જરીક બતાવી દો. જબરી જોઈ લો અહીંયા. આ કવડી છે, કેમેરા મને એમાંથી ભાઈ અલ્ટ્રા વાઇડમાં. કિંમતની વાત કરું ને 3,60,000. 5,000 ભાઈ ડિસ્કાઉન્ટ દીધું હોય કોઈને લેવું હોય તો. જોતા અગેન વરી પાછું ભાઈ સનેડો આવી ગયો છે. અને આ સનેડાનો વિડીયો તો આપણે ઓલરેડી બનાવી દીધો છે. તો કયો છે ભાઈ? આ છે ગ્રીનલેન્ડનો. અને એ ક્યાંની કંપની છે? આપણા ગુજરાતની. ભાઈ ગુજરાત આપણું તમને હા સાચું કહું ને તો એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીમાં રાજ કરે છે. પંજાબી લોકો હાર્વેસ્ટિંગમાં નીમાં છે, તો આપણું ગુજરાતે કંઈ ઓછું નથી. મેં બે પંજાબીઓના ઓલા છે ને સનેડા જોયા હતા. એ કે અમારા સનેડાની ક્વોલિટી સારી, તમારે ગુજરાતવાળાઓને આવે શું? હવે એ ખાલી ફિનિશિંગ જોઈ જાય ને આપણું તો એનું પૂરું થઈ જાય. આ ઉપરાંત ભાઈ રોટાવેટર છે અહીંયા ગ્રીનલેન્ડવાળાનું. થોડાક આપણે આગળ વધ્યા તો ભાઈ અહીંયા પોંપુનો ખજાનો એટલે ખજાનો નીકળી ગયો. અને કંપનીએ ભાઈ ટ્રસ્ટેડ એવી છે, મહિન્દ્રાની અંદરમાં આવે ને એવી કંપની છે મિત્રા કરીને. જોતા આમાં તમારું મોઢું દેખાઈ જાય ને એવી રીતના છે. અને પોંપુ તો તમે જોવો, અરે બહુ હાઈ ક્વોલિટીના પોંપુ છે. સોરી સ્પ્રેયર છે. સ્પ્રેયરની અંદર જે પોંપુ છે ને આમાં ભાઈ ઇટાલિયન કંપનીના છે. અને ઓલી ઉનિકોર છે ને એક ઇન્ડિયન કંપની, ઓલા ઇન્ડિયનના પોંપ છે. એ ટૂંકમાં મિડ રેન્જમાં આવી જાય. આ બધા બહુ હાઈ રેન્જવાળા છે. રેન્જની વાત કરું તો ભાઈ 2.5 લાખ રૂપિયાથી સ્ટાર્ટ થાય છે. આ અને ઓયણી તમને બધા લાગતી ઓયણી નોર્મલ છે, પણ ભાઈ આટલી પ્રકારની ઓયણી છે ને તમે કોઈ જોઈ નહીં. જેમ કે જોઈ લો આ બધાની ઓયણી કેવી છે. આ તમે ડિઝાઇન જો તમને થોડુંક અલગ લાગે છે કે નથી લાગતું? એવી રીતના જો આની કર આવતા રહ્યો. આ બધું જોઈ લો. આ બધું સમજવા માટે તમારે ભાઈ થોડુંક પેલા મગજ મારવું પડે આની અંદર હે હું. અને ખાસ તમને આ મોટી મોટી ઓયણી છે, આ બધાને ચેન ચકેડાને તમે જોઈ શકો છો એકવાર. એપ્લિકેશન બધાનો અલગ અલગ છે. અમુક મગમાં છે, અમુક જુવારમાં છે, બધાની ઓયણી અલગ અલગ છે. પણ તમે એડવાન્સ લેવલની જે તમે ચાઇનીઝ વિડીયોમાં જોઈએ છે એવી તમને ઓયણી બતાવો. હાલો મારે ભાઈ જો આ દેખાય આ ટાઈપનો પાક આપણે ક્યાં કંઈક કોકોપીટમાં એમાં વાવતા હોય ને પછી આપણે એનું ઓલું વાવણી કરવી હોય તો મેન્યુઅલી તમે કરવા જાઓ તો તમારે તો બહુ જાજો એવો સમય બરબાદ થઈ જાય. તો આ ટ્રેક્ટરની પાછળ લાગતું જ એવું યંત્ર છે. એમાં જો અહીં મસ્તની સીટ છે, સીટ ઉપર બેસી જવાનું છે અને એક છે ને અહીંયા મૂકતું જવાનું. એવી રીતના જ છે ને એક છોડ મૂકતો જવાનો અને એની રીતે રોપાતો જાય. ઓકે નહીં જોઈ લો તો પાવર વિડરનો ઢગલો છે મારો ભાઈ. જોઈ લો નકરા પાવર વિડર દેખાય ભાઈ. આવી તો ઘણી બધી કંપની છે. હજી અમે ખાલી એકનો એક જ ડોમ કમ્પ્લીટ કર્યો છે અને મને લાગે ત્યાં સુધી વિડીયો બહુ જાજો લાંબો થઈ જાય. જો તમારે પાર્ટ 2 જોતો તો મને ફટાફટ કમેન્ટ કરી નાખો ભાઈ પાર્ટ 2 જોઈએ તો આપણે બીજા વિડીયો આપણે કવર કરી નાખ્યું. આ સાથેનો ભાઈ આજનો વિડીયો આપણે પૂર્ણ કરી નાખીએ. કંઈ નવું શીખવા જેવું કંઈ નવી મશીનરી જોવા મળી હોય
તો મને ખાસ કમેન્ટ કરી દેજો. મળી નેક્સ્ટ પાર્ટ 2 ની અંદર. કમેન્ટ કર્યો તો પાર્ટ 2 આવીએ, નકર નહીં આવીએ. ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને. અને હા, ટ્રેક્ટર કારવાનની વેબસાઇટ મેં રાખી છે. જૂનું નવું ટ્રેક્ટર તમારે લેવું હોય કે તમારે વેચવું હોય તો જાવ એનો કોન્ટેક્ટ કરી આવો.